છો ચાંચુપાટ ન્યૂઝ પ્રવીણ પરમાર સાથે। હવે ચાલો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। સાયલા તાલુકામાં ગેરકાયદેસર દબાણ બાબતે જો જયેશ લાલજીભાઈ ચૌહાણ છેલ્લા 5 દિવસથી અનશન ઉપર જિલ્લા કલેક્ટર કચેરી સામે બેઠા છે, તેમ છતાં નિર્ભર તંત્ર આંધળું અને બેરું બનીને કેવો તમાશો જુએ છે। જુઓ શું છે હકીકત। નમસ્કાર, મારું નામ ચૌહાણ જયેશભાઈ લાલજીભાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હું જાગૃત નાગરિક છું અને ગુજરાત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો ઉપપ્રમુખ પણ છું અને પત્રકાર પણ છું। માયાજાર નામની ન્યૂઝ પણ ચેનલ ચલાવી રહ્યો છું। જ્યારે હું ચંચુપાટના ન્યૂઝના માધ્યમ થકી હું જણાવી રહ્યો છું કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે સાયલાથી જતા સુદામડા 200 મીટરની રેન્જમાં જે એક માથાભારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે 20 થી 21 દુકાનો ઉતારી દીધી છે અને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે। આ ગેરકાયદેસર બાંધકામ ડિમોલેશન કરવા માટેની મેં સાયલાના મામલતદાર, લીંબડી પ્રાંત કલેક્ટર, સુરેન્દ્રનગર કલેક્ટર, એસપી, મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષા સુધી મેં રજૂઆતો કરી છે અને રોજબરોજ હું મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને, રાજ્યના ડીજીપીને મારું રજૂઆત આપીને હું રજૂઆત કરી રહ્યો છું। આજે મારો ઉપવાસ આંદોલન દિવસ 5મો છે, જ્યારે મેં ઉપવાસ આંદોલન તારીખ 23/2/2026ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની સામે ઉપવાસની છાવણી નાખીને મારું ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે। પરંતુ મને જ્યાં સુધી ન્યાય નહીં મળે, અસામાજિક તત્વોએ ગેરકાયદેસર 20 થી 21 જેટલી દુકાનો સરકારી ખરાબા ઉપર બનાવી છે, તે તોડી પાડવામાં નહીં આવે, જેનું ડિમોલેશન નહીં કરવામાં આવે અને એની સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો દાખલ નહીં કરવામાં આવે। આ જે દુકાનો બની છે ત્યાં અનેક રાતના દરમિયાન અનેક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે। જ્યારે સાયલા ગામ લાલજી મહારાજનું ભગતનું ગામ કહેવાય છે અને જૈનોનું તીરથ છે, ત્યારે ગામની અંદર માથાભારે અસામાજિક તત્વોની રંજાડ વધતી ગઈ છે અને દિવસે દિવસે જ્યારે સરકારી જમીનો અસામાજિક તત્વો હડપ કરી રહ્યા છે, જેના વિરોધમાં મારું આંદોલન ચલાવ્યું છે અને આજે 5મો દિવસ છે। અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય।